જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરશું આપણે તલ વિશેની કે તલની અંદર પાયાના ખાતરો કેવા વાપરવા છે, તલનું બિયાણ કેવું વાપરવું છે અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારથી વાવેતર કરીએ ને ત્યાંથી તે તલ આપણે જ્યાં પાકે આપણે વાઢ નાખીએ ને ત્યાં સુધી એ ટુ ઝેડ માહિતી કે કયા સ્ટેપ ઉપર હું વસ્તુ કરવી છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો ને તો આપણે સાતથી ઠોકીને કહી શકીએ કે તલની અંદર ઉત્પાદન સારામાં સારું આવે અને આવે મિત્રો. તો વિડીયોને ધ્યાનથી અંત સુધી જોયો. જો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. અને એક આપણે જે આપણો ખેડૂત તરીકે જે અનુભવ છે અને એક જે આપણે દાખલા તરીકે આપણે જે કોઈ કંપનીની દવાઈઓ હોય છે કે જે ટેકનિકલ છે અને આપણે જે બધું જાણીએ છીએ અને અનુભવ છે ખેડૂતોને આપણે શેર કરીએ છીએ. અને આમ તો આપણું ખાસ કામ મિત્રો અત્યાર સુધી બધા વિડીયો બનાવીએ એમાં એક જ વસ્તુ કહીએ છીએ કે કોઈ પણ પાકની અંદર રોગ આવ્યો હોય તો એ રોગનું સોલ્યુશન એટલે કે એનું નિવારણ કેમ કરવું ને એ વસ્તુ મહત્ત્વની હોય છે. અને તમારા ખેતરની અંદર કોઈ પણ પાક વાવો એની અંદર રોગ ન આવે અને તમારો પાક તંદુરસ્ત અને સારામાં સારા સ્વસ્થ ઊભો છે તો જ એનું ઉત્પાદન તમને સારામાં સારું મિત્રો મળશે. તો હવે વાત કરીએ આપણે પાયાના ખાતર તરીકે. તો પાયાના ખાતરની અંદર મિત્રો ખાલી તમારે 3 ખાતરના જે નામ આપું ને એ વીઘે તમારે 10 થી 12 કિલો. જો તમે પહેલું આપણે ડીએપી તમે વાવો તો 10 થી 12 કિલો ડીએપી વીઘે વાવવું. પછી 12-32-16 જે આપણે વીઘે 10 થી 12 કિલો અથવા તો 20-20-0-13 આ 3 ખાતર સિવાય બીજું એક ખાતર મિત્રો લેવાનું નથી. બાકી અત્યારે માર્કેટમાં ઘણા મૂરા બટકાવાના ખાતર આવે છે એટલે 3 ખાતર જે આપણે ગવર્મેન્ટ કંપની સબસિડીવાળું આ 3 ખાતર લેવાનું. અને એના ભેગું તમારે જ્યારે વાવેતર કરો ત્યારે જ્યારે અત્યારે ઠંડીનો પ્રમાણ વધારે હોય છે એટલે ઉગાવાની અંદર ખૂબ જ મોટા પ્રશ્ન થતા હોય તો એના ભેગું આપણે એટમ પાવર કરીને જે પ્રોડક્ટ આવે જે આમ તો ખરેખર માઇકો રાજાનો બાપ છે મિત્રો. આપણે રિઝલ્ટ લેવડાવ્યા છે અને લીધા છે અને આપણને ખબર છે. જે હું આમાં ડબલાનો ફોટો પણ નાખું અને વધારે તમારે માહિતી જોતી હોય તો એના નંબર પણ હું નાખું છું જેથી કરી તમે માહિતી લઈ લ્યો. 1 વીઘે 250 ગ્રામ લેખે તમારા પાયાની અંદર એ ખાતર વાપરવાનું છે જેથી કરી તમે ઉગાવાની અંદર સારામાં સારો ફાયદો થાય મિત્રો. જર્મિનેશન પૂરેપૂરું આપશે અને જે ઉગી ગયા પછી એના મૂળનો વિકાસ અને ખોરાક પ્રક્રિયા તરીકે જબરજસ્ત કામ આપશે જેથી કરી અને નવું પાન કાઢવામાં પણ ઝડપી એનો વિકાસ થાય મિત્રો. હવે જો પહેલી વાત એ કરું, કોઈ પ્રમોશન કે એડવર્ટાઈઝ નથી કરતો મિત્રો. જે આપણે અનુભવ છે ને જે વાપરીએ છીએ ને એની વાત કરું છું. પછી તલના બિયાણની વાત આવી મિત્રો. તો તલનું બિયાણ હરેક ખેડૂતોને હું કહું છું કે તલના બિયાણની અંદર તમને અલગ અલગ પ્રકારની અટાણે ઘણી બધી જાહેરાતો ને એડવર્ટાઈઝ આવે છે અને આપણે જોઈએ છીએ. ગયા વર્ષે મેં જોયું હતું. પછી છેલ્લે ખેડૂતો છેતરાય છે બહુ, કેમ કે તમે જે જાહેરાત અને એડવર્ટાઈઝથી જે તલનું બિયાણ તમે લઈ લેતા હોવ છો પણ તમારી જમીનની અંદર એ તલ તમારી જમીનને ફાવતા ન હોય તો 1.5 ફૂટિયા તલ થઈ અને પાકી જતા હોય છે. પછી તમે ગમે એટલી મહેનત કરો, ખર્ચા કરો તો એ તલનું ઉત્પાદન જળતું નથી. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારી જમીન કેવી છે, તમારી જમીનની અંદર જે તમે તલ તમારા વિસ્તારમાં વવાય છે એ તલની કઈ વેરાયટી વવાય છે ને કયું સારામાં સારું ઉત્પાદન આપે છે. આપણે ન વાવ્યો હોય તો આજુબાજુવાળા ખેતરવાળા અથવા તો આપણા ગામની અંદર જે ખેડૂતો વાવતા હોય જેને ઉત્પાદન ગયા વર્ષે બહુ સારું જડ્યું હોય એ વેરાયટી વાવો. ખાસ આ તમે ધ્યાન રાખજો મિત્રો. એટલું તમને કહું છું, તમારે ખાસ કાળજી લીધા જેવી વાત છે. કેમ કે ઘણા ખેડૂતો બિયાણની અંદર છેતરાઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે નવી વેરાયટી વાવવી હોય ને તો આપણે કેવી વવાય. દાખલા તરીકે 10 વીઘાના તલ વાવવો હોય ને તો 2 થી 3 વીઘાના વવાય અને આપણે 7 વીઘાના જે આપણે વેરાયટી જનરલી વાવતા હોય. બાકી કારા તલ વાવવો હોય તો આપણે અત્યારે ગુજરાત 10 વાવતા હોય દાખલા તરીકે. પછી બીજી ઘણી બધી વેરાયટી સારી કંપનીની આવતી હોય છે એ આપણે મેં કીધું એમ જોઈ લેવાનું. બાકી ગુજરાત 2 અને ગુજરાત 3 આ 2 તલની વેરાયટી એવી છે કે ટોટલી જગ્યા ખેતરોની અંદર આપણે ટૂંકમાં એનું ઉત્પાદન આપણે સારા જડે છે મિત્રો. એટલે આવી ખાસ કાળજી રાખવા જેવી વાત છે. પછી જે ખેડૂતોને સુકારાનો પ્રશ્ન છે તલની અંદર એ લોકોએ શું કરવાનું છે કે જ્યારે આપણે તલ આપણા ઉગીને આપણે એમ થઈ જાય કે કમ્પ્લીટ વ્યવસ્થિત આપણા ઉગી ગયા છે ને હવામાં દવાનો સ્પ્રે લાગે એમ છે ત્યારે તમારે ખાસ કરી અને ક્રુમાસીન નામની જે દવા આવે છે એ દવા જે ખેડૂતોને તલની અંદર સુકારાના પ્રશ્ન હોય તો એ દવા તમારા ક્રુમાસીન નામની તલ ઉગા ભેગી સીધો એનો છંટકાવ કરી દેવાનો છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે હવે જે તડકાના ટૂંકમાં પ્રમાણ વધશે અને ગરમીનો તડકો પડશે
એટલે એ દવાનો ઉપયોગ તમારે વહેલી સવારે તમે 7 થી 10 વાગ્યાના ગાળામાં અથવા તો બપોર પછીના ટૂંકમાં 4 થી 6 કે 7ના ગાળામાં આ દવાનો તમારે ઉપયોગ કરવાનો. એ વધારે માહિતી જોતી હોય તો મેં જે નંબર આપ્યા છે આવેલા ભાઈના એગ્રોવાળાના, એ ભાઈ પાસે તમને એ પણ વસ્તુ મળી જશે ને વધારે માહિતી એની જડી જશે મિત્રો. એટલે ખેડૂતોને પછી જે હું કાયમી તલ બાબતના વિડીયો મૂકતો રહીશ અને મગના વાવેતર કરવા ખેડૂતોના મગના પણ વિડીયો મૂકીશ મિત્રો. અને કાયમી વિડીયો મૂકીશ અને મારા નંબર પણ આપીશ, જેથી કરી તમારે જે વધારે પૂરતી માહિતી જોતી હોય તો આપણે માહિતી આપતા રહેશું મિત્રો. તો આપણે લાંબો હાથી વિડીયો બનાવતા નથી, તમને કહી દીધું છે ખાતર બિયારણ આ ખાસ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને તલને વાવી દીધા પછી તમારે 5મે દિવસે કે 6ઠે દિવસે બીજવાણવાના છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં મોડું નહીં કરવાનું. 6ઠે દિવસે બીજવાણો તો હાલે, વધારે પૂરતું જો જમીન એવી હોય તો 5મે દિવસે, પછી ઘણા 4થે દિવસે વધારે ટૂંકમાં જમીન આપણી ટાસવાળી હોય ને પાણી નીકળી જતું હોય તો 4થે દિવસે ટૂંકમાં બીજવાણતા હોય છે. એટલે એ ખાસ તો ખેડૂતોને બધાને ખબર હોય છે, પણ આવી ખાસ કાળજી લેવી અને ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.